બટોગે તો કટોગે આ સૂત્ર છે યુપીના યોગી આદિત્યનાથનું। તે પછી આ સૂત્રનો ઉપયોગ મહારાષ્ટ્રમાં પણ જોરોશોરોથી ચર્ચાઓમાં રહ્યો। ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ આ સૂત્ર ચર્ચાનો વિષય બન્યો। ત્યારે હવે ગુજરાતના ઘર ઘરમાં કેમ બટોગે તો કટોગેનું સૂત્ર અત્યારે ચર્ચાઓમાં છે, જાણીએ આપણે આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બટોગે તો કટોગે યોગી આદિત્યનાથે આપેલું આ સૂત્ર અત્યારે ન માત્ર યુપી, મહારાષ્ટ્ર પરંતુ હવે ગુજરાતના ઘરે ઘરે ચક્યું છે। ગુજરાતમાં અત્યારે ઘરે ઘરે ચર્ચાઈ રહ્યું છે બટોગે તો કટોગે યોગી આદિત્યનાથનું આ સૂત્ર। ગુજરાતના ઘરે ઘરે હવે પહોંચી ગયું છે આ યોગી આદિત્યનાથનું સૂત્ર। ભાવનગરના મહુવામાં લગ્ન પ્રસંગમાં કંકોત્રીમાં છપાવવામાં આવ્યું છે યોગી આદિત્યનાથનું આ સૂત્ર। હરેશ નામના વ્યક્તિના લગ્ન છે, જેમાં ભાજપના કાર્યકરે કંકોત્રી પર બટોગે તો કટોગેનું સૂત્ર છપાવ્યું છે। પહેલા તો એ કંકોત્રી પર નજર કરીએ, જેમાં યોગી આદિત્યનાથનું એ સૂત્ર છપાવવામાં આવ્યું છે। આ એક કંકોત્રી છે લગ્નની, જેમાં બટોગે તો કટોગે સૂત્ર છપાવવામાં આવ્યું છે। અહીં યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંનેનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે। કહેવાય રહ્યું છે કે આ જેના લગ્ન છે તે અને તેમના ભાઈ બંને યોગી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદી બંનેના જબરા ફેન માનવામાં આવી રહ્યા છે, પરંતુ આ વાત ભૂલાય નહીં કે તેઓ ભાજપના કાર્યકર પણ છે। ઘરે ઘરે તેઓ આ કંકોત્રી પહોંચાડશે। જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે હરેશ, જેમના લગ્ન છે, તેમના મોટા ભાઈનું કહેવું છે કે અમે ઘરે ઘરે એક સારો સંદેશો અને મેસેજ મોકલવા માંગીએ છીએ કે જે રીતે અત્યારે હિન્દુઓ વેચાઈ રહ્યા છે, અલગ છૂટા પડી રહ્યા છે, તેઓ એક થાય તેવો અમારો સંદેશો છે। ત્યારે હરેશભાઈના મોટા ભાઈને સાંભળીએ કે તેઓ આ મુદ્દે વધુ ખુલાસો કરતા શું કહી રહ્યા છે। મારું નામ પરેશભાઈ જસુભાઈ સેલાણા, ગામ વાંગર। મારા નાના ભાઈના લગ્ન હોવાથી અમે દર વર્ષે કોઈના કોઈ મેરેજ હોય તો અમે એક નવી લોકોમાં અવેરનેસ જાગૃતિ ફેલાય એ માટે અમે કંઈ ને કંઈ સૂત્ર દ્વારા લખતા હોઈએ છીએ કંકોત્રીમાં। તો અમને આ વખતે એવો વિચાર આવ્યો કે આ હિન્દુ સમાજ તૂટી રહ્યો છે, વિખાઈ રહ્યો છે, તો અમે એક કરવા માટે થઈને મોદી સાહેબનું, યોગી સાહેબનું, યોગીજીનું જે સૂત્ર છે ને, કટાઈ ગયો તો બટાઈ ગયો, તો એ સૂત્ર અમે ને મોદી સાહેબનો ફોટો ને યોગીજીનો ફોટો અમે લગાવવામાં આવ્યો કંકોત્રીમાં। એના માધ્યમથી અમે લોકોમાં જાગૃતિ ફેલાવીએ, એક હિન્દુ સમાજની એકતા માટેનું એક અમે એક વર્ષોથી જે કામ કરી રહ્યા છીએ હિન્દુ સમાજને એક કરવા માટે, તો અમે કંકોત્રીના માધ્યમથી લોકોમાં જાગૃતિ આવે ને લોકો એક થાય ને હિન્દુ સમાજને અત્યારે જે વિખવા માટે જે કાર્યો થઈ રહ્યા છે, તો અમે એને સામનો કરીને અમે આ લોકોને અમે કંઈક કરી દેખાડવા માટે થઈને અમે કરીએ છીએ। તો આ હતા હરેશભાઈ, જેમના લગ્ન છે તેમના મોટા ભાઈ, જેઓ કહી રહ્યા છે કે સમાજમાં સારો સંદેશો પહોંચાડવા માટે અમે આ સ્લોગન જે છે તે વાપર્યું, પરંતુ આ વાત ભૂલાય નહીં કે તેઓ ભાજપના કાર્યકર્તા છે, તેથી ભાજપનો આ સંદેશો તેઓ ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે। પહેલા તો એ આખી કંકોત્રી પર નજર કરીએ, જે ભાવનગરમાં અને મહુવામાં ઘરે ઘરે પહોંચવાની છે। યોગી આદિત્યનાથનું આ સૂત્ર કટોગે તો બટોગે ગુજરાતના ઘરે ઘરે પહોંચવાનું છે। ત્યારે એ કંકોત્રી પર નજર કરીએ કે લગ્નમાં તેમણે આખી કંકોત્રી કઈ રીતે છપાવી છે। જો કંકોત્રીના અંદરના પાને આપણે નજર કરવા જઈએ કે કઈ પ્રકારનું તેમનું આખું પોસ્ટર છે કંકોત્રીનું, તો આ પ્રકારે છે તેમણે બહારનું આ પોસ્ટર આ રીતે છપાવ્યું છે। અહીં તેમણે બટોગે તો કટોગે કરી અયોધ્યા મંદિર, યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણેયને મેન પોસ્ટર પર રાખ્યા છે। આ બહારનું મેન પોસ્ટર છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ છે। તેમણે પોતે કહ્યું છે અને કહેવામાં આવે છે કે આ જેના લગ્ન છે તેમના મોટા ભાઈ યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જબરા ફેન છે। કંકોત્રી અંદર પર નજર કરીએ, જેમના લગ્ન છે હરેશ અને આશાના, તેમના હરેશના મોટા ભાઈ જે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે। આ હતી કંકોત્રી જે અત્યારે ભાવનગર અને મહુવાના ઘરે ઘરે પહોંચવાની છે। યોગી આદિત્યનાથનું સૂત્ર બટોગે તો કટોગે એ સૂત્ર હવે ગુજરાતના ઘરે ઘરે પહોંચવાનું છે।
ત્યારે જ્યારે હરેશભાઈના મોટા ભાઈને પૂછવામાં આવ્યું, તેઓ કહી રહ્યા છે સારો સંદેશો સમાજમાં ફેલાવવા હિન્દુઓ જે રીતે વેચાઈ રહ્યા છે, છૂટા પડી રહ્યા છે, તેમને એક કરવા માટે અમે આ મેસેજ લખ્યો છે. દર વર્ષે અમારા પરિવારમાં જ્યારે શુભ પ્રસંગ હોય, દર વર્ષે અમે એક નવા મેસેજ સાથે આવીએ છીએ અને એક મેસેજ કંકોત્રી પર છપાવીએ છીએ. પરંતુ શું ખરેખર સવાલ એ થઈ રહ્યો છે કે શું ખરેખર હિન્દુઓ ખતરામાં છે, હિન્દુઓ એક નથી? કેમ હરેશભાઈના મોટા ભાઈને એવું લાગી રહ્યું છે? શું તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે છે એટલે તેમણે આ સૂત્ર વાપર્યું? આમ પણ ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અત્યારે આ સૂત્ર ચર્ચાઓમાં રહ્યું છે, ચગી રહ્યું છે. ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ, અપક્ષ ઉમેદવારો પણ આ સૂત્ર વાપરી અત્યારે રાજનીતિ કરી રહ્યા છે, ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભાવનગરથી ફરી એક આવો કિસ્સો આવ્યો કે આવી કંકોત્રીઓ ઘરે ઘરે વેચાઈ રહી છે. બટોગે તો કટોગે. અત્યારે સવાલ એ થઈ રહ્યો છે, શુભ પ્રસંગ હોય ઘરમાં એટલે આપણે સારી વાતો કરતા હોઈએ, સારા સ્લોગનો કંકોત્રીમાં લખાવતા હોઈએ, ત્યારે આવું સ્લોગન કેમ, બટોગે તો કટોગે? આ સૂત્ર અત્યારે ચર્ચાઓમાં છે. ગુજરાત અને મહુવાના ઘરે ઘરે આ સૂત્ર પહોંચશે. હરેશભાઈના મોટા ભાઈનું માનવું છે કે તેઓ એક સારો સંદેશ મોકલી રહ્યા છે, પરંતુ સવાલ એક જ છે કે શું ખરેખર હિન્દુઓ છૂટા પડી રહ્યા છે? વાત ભૂલવી નહીં કે તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે, તેથી આ વાત અત્યારે ચર્ચાઓમાં છે. જે પણ હોય, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ અત્યારે આ સ્લોગન ખૂબ જ ચર્ચાઓમાં છે. કટોગે તો રીટેક, બટોગે તો કટોગે. આ સૂત્રને લઈને હવે તમારું શું માનવું છે? જ્યારે ગુજરાતભરમાં આ સૂત્ર અત્યારે ચર્ચાઈ રહ્યું છે, ત્યારે તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.